છે અહીંયા તમને કાગળ છે એ વાળી અને પછી કટ કરેલી આકૃતિ છે, પછી કાગળ ખોલતા આપણને કેવું દેખાય એના ઉપર આધાર છે. તો પહેલાં તો અહીંયા જે બે ભાગ કર્યા, બે ભાગમાંથી આ રીતે વાળ્યું, એટલે રૂમાલ આપણે સંકેલીએ એ રીતે. પછી એને એક અહીંયા આકૃતિ કાપેલી છે અને એકવાર અહીંયા આકૃતિ કાપેલી છે. તો હવે ખોલતા કેવું દેખાશે? તો તમે જોશો તો અહીંયા ગોળ છે તો અહીંયા ગોળ આવી જશે, બરાબર. અને અહીંયા જેવું બન્યું એવું જ અહીંયા બનશે, બરાબર. પછી અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ બનશે, અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ બનશે, અને અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ બનશે, બરાબર. તો આ ટાઈપની તમારે આકૃતિ ગોતવાની છે, બરાબર. ઉપર અર્ધગોળ હોય અને અહીંયા ત્રિકોણ હોય. તો આવી ક્યાં આકૃતિ આપેલી છે? તો કે ઓપ્શન બીમાં તમને અહીં આપેલી છે, બરાબર. નેક્સ્ટ, આને આપણે ત્રિકોણને આ રીતે ફોલ્ડ કર્યો છે, પછી નીચેથી આ રીતે ફોલ્ડ કર્યો છે, અને પછી અહીંથી એના 3 ટપકા રીતે કટ કરેલો છે, અને અહીંયા ક્રોસ આપેલું છે, બરાબર. હવે જ્યારે આને ખોલીએ ત્યારે આ ક્રોસ છે તો તમને અહીંયા ક્રોસ દેખાવાનું તો છે, બરાબર. અને આ જે છે અહીંથી ખોલશે એટલે એકવાર અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, બરાબર. તો અહીંયા તમે જોશો તો આપણને બે ક્રોસ અને આ ટાઈપની આકૃતિ ક્યાં જોવા મળે છે? તો બે ક્રોસ અને આ ટાઈપની આકૃતિ છે એ આપણને ઓપ્શન્સ બીમાં જોવા મળે છે. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા આપણને કાગળ વાળી અને આ રીતે આપેલું છે, બરાબર. તો અહીંયા જે આકૃતિ છે એ જ આકૃતિ અહીંયા છપાશે. અહીંયા ખાંચો પાડ્યો છે તો એ ખાંચો ક્યાં પડશે? અહીંયા પડશે, બરાબર. સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ. તો આવી આકૃતિ તમને ક્યાંક જોવા મળવી જોઈએ. તો આવી આકૃતિ આપણને ક્યાં આપેલી છે? તો કે ઓપ્શન્સ ડીમાં આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ કાગળને આપણે અહીંયા ફોલ્ડ કરેલું છે, પછી આને આ રીતે ફોલ્ડ કરેલું છે, પછી આમ બનેલું છે. હવે આને આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે કંઈક આકૃતિ આપણને આ ટાઈપની દેખાડશે. અહીંયા ગોળ ટપકું છે તો અહીંયા ગોળ ટપકું આવશે, અહીંયા ટપકું છે તો અહીંયા ટપકું આવશે, અહીંયા ટપકું છે તો અહીંયા ટપકું આવશે, અને પછી આ રીતે કંઈક આકૃતિ બનશે, બરાબર. તો આવી આકૃતિ આપણને ક્યાં આપેલી છે? તો કે ઓપ્શન્સ સીમાં આપેલી છે, બરાબર. તો તમારે મનથી વિચારી અને જોવાનું, ઇમેજિનેશન કરવાનું કે ભાઈ આને આપણે ખોલીએ ત્યારે કઈ રીતની દેખાશે, બરાબર. એના ઉપરથી જ સવાલના જવાબ મળશે.